મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે નવા ચેપ્ટરમાં 6.1 ના લગભગ 6-7 દાખલા કર્યા છે. સ્વાધ્યાયને આજે કન્ટિન્યુ કરીએ અને સ્વાધ્યાય અમુક દાખલા તમને કદાચ હું આપી શકું. આપણે સ્વાધ્યાય 6.1 ના દાખલાથી શરૂઆતમાં લગભગ આપણે લાસ્ટ વિડીયોમાં 6 દાખલા કર્યા છે. 7મા દાખલાથી શરૂઆત કરીએ. 7મો દાખલો પણ આપણે આગળ ઉદાહરણના દાખલા કર્યા તેમાં હતો જ, પણ હવે કરી મૂકીએ. કઈ નહીં. લંબચોરસની લંબાઈ x 5 સેન્ટીમીટર પર સેકન્ડના દરે સેન્ટીમીટર પર મિનિટના દરે ઘટે છે. એટલે dx dt મને આપેલું છે. ઘટે છે એટલે -5. માઇનસ એટલે ઇન્ડિકેટ કર્યું છે કે ઘટે શબ્દ આપ્યો છે એટલે. ઓકે. અને પહોળાઈ 4 સેન્ટીમીટર પર મિનિટના દરે વધે છે. પહોળાઈને જો હું y કહી દઉં તો y માટે લઈ લઈએ dy by dt. dy by dt આપ્યું છે 4 સેન્ટીમીટર પર મિનિટ. એ વધે છે એટલે પોઝિટિવ જ રાખ્યું છે. x બરાબર 8 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર આપેલું છે. x બરાબર 8 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર. અને પૂછ્યું છે પરિમિતિ માટે dp by dt. એટલે dp by dt માંગેલું છે as well as dA by dt. ક્ષેત્રફળમાં થતો વધારો ઘટાડો જે હોય તે ફેરફાર અને પરિમિતિમાં થતો ફેરફાર બંને પૂછેલું છે. તો પરિમિતિ p લંબચોરસ છે તો લંબચોરસની પરિમિતિ p બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે બે કૌંસમાં x વત્તા y થશે. અને dp by dt માંગેલું હોવાથી 2 dx by dt plus dy by dt. સિમ્પલ એક્ઝામ્પલ્સ છે એટલે મેં ફટાફટ કરી નાખું છું. એક રેટ છે -2 p એટલે સેન્ટીમીટર જ આવશે, સેન્ટીમીટર પર મિનિટ. એટલે પરિમિતિ શું થાય છે? પરિમિતિ 2 સેન્ટીમીટર પર મિનિટના દરે માઇનસ આવ્યું છે એટલે ઘટે છે. ઓકે, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. વધે ઘટેમાં માઇનસ ઇન્ડિકેટ થશે. અને બીજો પ્રશ્ન જેમાં માંગેલો છે એ છે લંબચોરસના ક્ષેત્રફળનો. તો ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે થશે x ગુણ્યા y. અને પૂછ્યું છે dA by dt. t ને સાપેક્ષ વિકલન એટલે x dy by dt y into dx by dt. ઓકે, x હવે અહીંયા x ની કિંમત મુકાશે 8. dy by dt કેટલા છે? 4. y 6 અને dx by dt -5. 32 ને 30 એટલે 2. ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર સેન્ટીમીટર આવશે અને અહીંયા મિનિટ. એટલે ક્ષેત્રફળ શું થશે? ક્ષેત્રફળમાં 2 સ્ક્વેર સેન્ટીમીટર પર મિનિટના દરે ક્ષેત્રફળ વધે છે. પ્લસ આવ્યું એટલે વધે છે, પેલું માઇનસ આવ્યું એટલે ઘટે છે. આ તમારો 7મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. રાઈટ? ચાલો 8મો કરીએ. બધામાં સૂત્ર ધ્યાનમાં આવે અને કોને સાપેક્ષ સમજે તે ખબર પડે એટલે આ દાખલા કમ્પ્લીટ. 8મો ક્વેશ્ચન. 8મામાં આપ્યું છે એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ, ગોળાકાર ફુગ્ગો છે એટલે કદ આવ્યું એટલે ઘનફળ આવશે. એટલે ગોળાકાર ફુગ્ગા માટે જે કંઈ આપ્યું હોય તે તમે લખી દો તો વધારે સારું પડે. dv by dt કેમ કે 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરે વધે છે કદ એનું. એટલે મને dv by dt આપેલું છે 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ આપ્યું છે. આ રીતે હવા ભરવામાં આવે છે. જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે, એટલે ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર આપેલું છે, ત્યારે ત્રિજ્યાના વધવાનો દર શોધો. ફુગ્ગો ગોળાકાર જ રહે છે, ભલે ત્યારે ગોળનું ગોળ અનઇવન એનો શેપ નથી. ઇન શોર્ટ એટલું કહ્યું છે. અને પૂછ્યું છે dr by dt. ઓકે, તો તમારે ઘનફળ કોણ લેવાનું? ગોળાકાર ફુગ્ગાનું ઘનફળની વાત આવશે ને. d by dt આપ્યું છે એટલે કદમાં વધારો ઘટાડો જે થશે તે હવા ભરે છે એટલે વધારો થવાનો છે. તો અહીં ફુગ્ગાનું ઘનફળ ગોળાકાર છે એટલે તમને આકાર આપ્યો છે 4/3 pi r cube. ગોળાના ઘનફળનું સૂત્ર લાગશે અહીંયા. ઓકે, ઘનફળને v કહી દઉં જરા તો સારું પડે કારણ કે મારે dv by dt લખવું છે એટલે. ઓકે, હવે dv by dt આપેલું હોય, માંગેલું હોય, જે હોય તે મારે t ને સાપેક્ષ વિકલન કરવાનું છે કારણ કે મારે dr by dt માંગેલું છે. 4/3 pi. અને તમને કહ્યું છે કે તમારા દાખલામાં જ્યાં ત્યાં પાઈ કરવા દેવાનું છે, પાઈની વેલ્યુ મૂકવાની નથી. dr by dt. ઓકે, બધી વેલ્યુ કદાચ આપેલી છે
આ કેટલી છે 900, આ 3 તો છટક્યા 4 પાઈ, આ કેટલા છે 15 dr by dt, 900 છેદમાં 4 પાઈ ને 15 નો વર્ગ એટલે dr by dt, 15 છંગ જેવું અરે 1 by પાઈ dr by dt. એટલે therefore ત્રિજ્યામાં જે ઘટાડો અરે વધારો થયો તો 1/5, ત્રિજ્યા છે એટલે સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે ત્રિજ્યા 1/5 સેન્ટીમીટર પર સેકન્ડ ના દરે વધે છે. ત્રિજ્યા જ્યારે હું 15 સેન્ટીમીટર લઉં છું ત્યારે. ચાલો આ દાખલો પત્યો. 9મો દાખલો. ક્વેશ્ચન નંબર 9. એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત છે. અહીંયા પણ ગોળાકાર ફુગ્ગો જ આવે એટલે પાછો આ સૂત્ર આવવાનું, અને તે ફુગ્ગો ગોળાકાર જ રહે છે આખા પ્રોસિજર દરમિયાન. r બરાબર 10 આપેલું હોય ત્યારે ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ, બહુ સસ્તો દાખલો, r બરાબર 10 સેન્ટીમીટર અને ઘનફળ d ત્રિજ્યાને સાપેક્ષ જ માંગેલું છે. આ સાપેક્ષ જોવું બહુ જરૂરી છે, મને તમને ઘણી બધી વાર કહું છું. એટલે ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ v બરાબર સૂત્ર આ જ આવવાનું, પણ આમાં dv by dt હતું, અહીંયા મારે dv by dr કરવાનો, બીકોઝ મને r ને સાપેક્ષ જ માંગેલું છે. એટલે આવશે 4/3 પાઈ અને 4 i ક્યુબ આવશે ને 3r², 4 પાઈ r કેટલા આપ્યા છે 10, 400 પાઈ પર સેન્ટીમીટર, સેન્ટીમીટર ક્યુબ પર સેન્ટીમીટર, કારણ કે મને ત્રિજ્યાને સાપેક્ષ જ માંગેલું છે. એટલે આ વસ્તુ જરા ધ્યાનમાં રાખવાની છે મારે. ઓકે, આ દાખલો પતી ગયો. 400 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેન્ટીમીટર dv by dr છે. એટલે 8મો દાખલો 9મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. 10મો કરીએ. દસમો ક્વેશ્ચન. આ દાખલો જરા અગત્યનો હા તમારા માટે. એક 5 મીટર લાંબી નિસરણી દિવાલ પર ટેકવી છે. ઓકે, દિવાલ આ જમીન આવી ગઈ, હમણાં જરા દોરી ગઈ, અને આ દિવાલ આવી ગઈ, બરાબર છે. આ જમીન થાય, આ દિવાલ થાય, તો લખવાનું કામ નથી, આ તો ખબર જ હોય આપણને. નિસરણી છે તો નિસરણી આમ આવશે ને, દિવાલ પર ટેકવેલી છે એટલે ક્રોસમાં આવશે નિસરણી, એટલે આ નિસરણી થઈ ગઈ. ઓકે, આ થઈ નિસરણી. આવો a b આવું લખી મૂકો. ચાલો, એક 5 મીટર લાંબી નિસરણી, એટલે નિસરણીની લંબાઈ મને આપેલી છે, અને જો l કહી દઉં તો l બરાબર 5 મીટર આપેલા છે. નિસરણીની લંબાઈ તો લાંબી ટૂંકી નથી થવાની, એ 5 મીટર આપી છે તે 5 મીટર જ રહેશે. બટ વસ્તુ શું છે, દિવાલ પર જ્યારે એને સરકાવશે ત્યાં તો ઉપર સરકાવશે, એટલે અહીંયા b છે તેના કરતા ઉપર જશે, તો આ પોઈન્ટ અહીંયા જશે, બરાબર. એટલે જમીનથી એનું અંતર અત્યારે જશે ત્યાંથી ઘટશે. પણ જો એ છેડો નીચે લાવે, એ નીચે લાવે તો આ અહીંયા નીચે લાવશે એટલે ખસીને અહીંયા આવશે, એટલે દૂર જશે. તો દૂર જશે એટલે ત્યારે જમીન પર એનું દિવાલથી અંતર, દિવાલથી જે જમીન પર એનું અંતર હતું તે પહેલા કરતા વધશે. એટલે નિસરણીને આમ દિવાલ પર ટેકવીને જ ખસેડવાની છે. ઓકે, અને ત્યારે ફેરફાર શું થાય છે તેવો તમારો દાખલો મોસ્ટ પ્રોબેબલી પૂછાય છે. આ દાખલો માપ બદલાયા કરે. સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. ઓકે, જમીન પરનો છેડો, જમીન પરના છેડાને આટલું અત્યારે મેં y મીટર કહી દઉં મને, આ જમીન છે તે અત્યારે y મીટર છે, અને દિવાલ જે છે તેને x મીટર લઈ લઉં અત્યારે, એની આટલા અંતરે છે. આમ બધું મીટરમાં છે એટલે આ મીટરમાં આવી જશે. જરૂરિયાત પ્રમાણે જે કંઈ ચેન્જ કરવા જેવા લાગશે તે કરીશું. ઓકે, હવે શું કહ્યું છે, સીડીનો નીચેનો છેડો એટલે આ જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના, જો અહીંયા સેન્ટીમીટર આપ્યું છે હા, એટલે બધા કન્વર્ટ કરવા પડશે. 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવાનું, દિવાલથી દૂર લઈ જવાનું. હવે આ અત્યારે અહીંયા હતું તો દિવાલથી દૂર લઈ જવાનું છે, એટલે આ ઉપર જશે કે નીચે તે વિચારી લો. એટલે દિવાલ પર દૂર લઈ જવાનું છે, એટલે કે અહીંયા આ જે આપ્યું છે ત્યાં મને dy by dt આપેલું છે, એવું કહેવાશે ને. એ કેટલું આપેલું છે, 2 સેન્ટીમીટર પર સેકન્ડ આપેલું છે મને, dy by dt. એટલે આ છેડો જે છે, આકૃતિમાં આ બધું ન કરો તો ચાલે, મને અત્યારે આમ થશે. આ ફાઇનલ જ છે, તો આ નીચે આવશે ને એટલે આમ થઈ ગયું, આટલો 2 સેન્ટીમીટર લઈ જવાનું. આ હાઈટ જે ઉપર થઈ થોડી નીચે થઈ ગઈ,
એ નીચે થઈ ગઈ તે પછી મારે એની હાઈટમાં ઘટાડો થયો, બરાબર. એટલે દિવાલ પર જે અંતર છે તેના પર જેનો ઘટાડો થવાનો તે નિસરણીની દૂર લઈ જવામાં જ્યારે જેનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ, દિવાલનો ક્યાંનો છેડો 4 સેન્ટીમીટર આપેલું છે, સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય, નીચેનો છેડો એટલે એનો આ 4 મીટર દૂર, એટલે આપણે આટલું આ લઈ લઈએ 4, આ જે આખું છે ને તેટલું 4, એટલે આ જે આવી બી અથવા તો આ લાઈનને કાઢી નાખીએ તો કઈ તમને સમજ પૂરતી આપી છે એટલે આપણને જે શોધવાનું છે તે 4 મીટર લઈ લઈએ. આ 4 મીટર, આ 4 મીટર છે, 4 મીટર છે ને આ સેન્ટીમીટર છે. અને તે સમયે દિવાલ પર જે ઊંચાઈ છે નિસરણીની, તે નિસરણની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે. એટલે અત્યારે આ ઊંચાઈ આ 4 મીટર હોય ત્યારે કેટલું ઘટે તે સીધું આ જ છે. એકચ્યુઅલી પહેલા આટલી હતી, પછી dy/dt માં આટલો એની નીચેની લંબાઈમાં વધારો કર્યો છે, તો વધારો કર્યો એટલે ઊંચાઈમાં ઘટાડો થયો છે. એ ઘટાડો અને આ બધું જે આકૃતિ આખી આ દોરી નાખેલી છે, આકૃતિ ફક્ત સમજ પૂરતી છે તમારે. એટલે આ જે મને માંગેલું છે આ x હશે, x મીટર જે કઈ હોવાનું હશે તે હશે ને. મને પૂછ્યું છે dx/dt, પૂછ્યું છે કે એની ઝડપમાં કેટલો ઘટાડો થયો, કેટલો ઘટાડો થયો એટલે મને dx/dt પૂછેલું છે. ઓકે, તો આટલી મારે વર્ણન થયું. વર્ણન જરાક મારે લખવું પણ પડશે. ધારો કે નિસરણીની લંબાઈ ને L કહી દઉં તો 5 મીટર મને આપેલી છે. 5 મીટર એટલે 500 સેન્ટીમીટર. આ કરવું પડશે કારણ કે મને dx/dt પૂછ્યું છે ને dy/dt આપેલું છે. dy/dt સેન્ટીમીટરમાં આપેલું છે એટલે dx/dt મારો સેન્ટીમીટરમાં મળશે. એનો મતલબ કે મારે બધા જ માપ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાના. જે પૂછ્યું તે મને કયા એકમમાં જોઈએ, બાકીના બધા તે એકમમાં લઈ જાઉં છું. અને લાસ્ટમાં ચેન્જ કરું તો વાંધો નથી આવવાનો, બરાબર. અને નિસરણીનું જમીન પર દિવાલથી અંતર, ધારો કે જમીન પર એટલે y મીટર અને y મને 4 મીટર આપેલા છે એટલે 400 સેન્ટીમીટર થશે. અને નિસરણીનું જમીન પર અંતર આટલું છે, નિસરણીનું દિવાલથી અંતર x મીટર. x મીટર મને અત્યારે નથી ખબર અને dx/dt માંગેલું છે. ઓકે, તો હવે અહીંયા મને dx/dt માંગેલું છે, તો dx/dt ના માટે મારે પહેલા કયા ડિઝાઇન શું બની, એમાં ક્ષેત્રફળ ઘનફળ જેવું કોને દેખાતું, પણ નેચરલી વિચારવાનું કે મને આ બાજુ આપેલી છે કે માંગેલી છે, આ આપેલી માંગેલી ને આ, એટલે આ જે છે તે ત્રિકોણ તો કાટકોણ થવાનો. એટલે કાટકોણ ત્રિકોણ પણ નિસરણી દાખલામાં કાટકોણ ત્રિકોણ આવે છે. તમે ઉત્સેદકોણ વાળા દાખલાનું અંતર ઊંચાઈ વાળા ચક્રમાં તમે કર્યું પણ હોઈ શકે. તો શું આવશે, OB² + OA² = AB². અહીંયા AB અચળ છે, નિસરણની લંબાઈ છે એટલે OA² એટલે x² + y² = L². ને L બરાબર કોણ છે તો કે 5/2. ઓકે, હવે મને dx/dt પૂછેલું છે તો આનું વિકલન કરવું પડે. તો 2x dx/dt, 2y dy/dt, આ તો 0 થવાનું. y ને dy/dt મને બંને આપેલા છે. dx/dt શોધવાનું છે પણ x ની જરૂર પડશે ને, 2x. એટલે અહીંયા હું x ની કિંમત પહેલા શોધી નાખું કારણ કે મને આ બધી વસ્તુ આપેલી છે. અહીંયા અત્યારે 4 લઈ લઉં ને અહીંયા 5 જ લઈ લઉં તોય કોઈ મને વાંધો નથી. તો મને x કેટલા મળશે તો કે 3 મીટર મળવાના. અત્યારે મીટર કારણ કે મેં 4 લખેલા છે એટલે મીટરમાં લખેલું છે એટલે x બરાબર ખરેખર કેટલા થશે 300 સેન્ટીમીટર. પાયથાગોરસ વાપરો 3 4 ને 5 ની ત્રિપુટી ડાયરેક્ટ લખી દો તો વાંધો નહીં આવે. આ ધારો કે એની બતાવો તો પાયથાગોરસ પ્રમાણે x બરાબર 300 સેન્ટીમીટર. તમે એટલું સ્ટેટમેન્ટ લખશો ને તો પણ ડઝન્ટ મેટર, વાંધો નહીં આવશે. ઓકે, તો હવે આપણે પેલું જે શોધવાનું છે તે પ્રમાણે કરીએ. x² + y² બરાબર 5/2 L² છે. હવે dx/dt શોધવા માટે હું t ની સાપેક્ષ બધી બાજુ વિકલન કરું છું. x dx/dt = -y dy/dt. x કેટલા છે, x 300 છે, dx/dt. y કેટલા છે, અહીંયા ને y 400, dy/dt. dy/dt મને આપેલા છે ને 2. એટલે dx/dt માં ઘટાડો થાય કે માઈનસ થવાના જ છે. 800/300 એટલે -8/3.
શું આવશે? સેન્ટીમીટર પર સેકન્ડ. હવે સ્ક્વેર થઈ ગયો સેન્ટીમીટર પર સેકન્ડ, અને માઇનસ આવ્યું એનો મતલબ કે આ વધ્યું એટલે અહીંયા ઘટ્યું, એટલે ઇન્ડિકેટ થઈ જાય છે કે માઇનસ આવવું જ જોઈએ. એટલે 8/3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે એની ઊંચાઈમાં ઘટાડો થાય છે, દિવાલ પરની એની ઊંચાઈમાં. ખ્યાલ આવી ગયો? આ દાખલો ઘણીવાર પૂછાય છે, અહીંયા આ બધું શોધવું પડશે ને, એટલે આ સેન્ટીમીટર મીટર કન્વર્ટ કરવાનું છે, એટલે આવું ટીક માર્ક કરી મૂકવું એ સારું. આ 10મો દાખલો. આ 2 માર્કમાં આવે તમારો, આ 1 માર્કમાં નથી આવતો. 11મો દાખલો. વક્ર 6y = x³ + 2 આપેલો છે. 6y = x³ + 2. વક્ર પરના એક પદાર્થ વક્ર પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુએ, ધારો કે વક્ર પરનું બિંદુ લેવું પડશે થોડું પાંચી, એટલે ધારો કે વક્ર પરનું બિંદુ x, y. તો બિંદુઓએ શું કહ્યું છે? તેમના y-યામમાં તેમના x-યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે. એટલે y-યામમાં x-યામના કમ્પેરિઝનમાં, એટલે y-યામમાં થતો ફેરફાર આપેલો છે. એટલે શરત હજી આપી છે તે પ્રમાણે y-યામ એટલે dy/dt આવશે, અને શું આપેલું છે? 8 ગણી ઝડપે ફેરફાર, x-યામ કરતા 8 ગણી ઝડપે, 8 ગણી ઝડપે dx/dt. y માં જેમ ચેન્જ થશે તેમ x માં ચેન્જ થવાનું છે ને, એટલે dx/dt, એટલે 8 dx/dt. એક આમાં ધ્યાન આ MCQ તરીકે બહુ પૂછાય છે. dy/dt બરાબર 8 dx/dt. થયું આટલું? આ થઈ ગયું. આમાં સીધું dy/dx ને દાખલો કરો તો અહીંયા પણ dy/dx તમને મળી જાય, એવું આવે છે, એવી રીતે કરાય છે આ દાખલો. પણ હું ડાયરેક્ટલી જ કરતી છું. તમારે બિંદુ શોધવાનું છે, એટલે 6y = x³ + 2 આ મને માંગેલું છે, એટલે 6 dy/dt 3x², બસ સોરી dx/dt લખવા પડશે. હવે 6 dy/dt મને મળેલું છે 8 dx/dt, 3x² dx/dt. પરિણામ 1 પરથી મેં dy/dt ની કિંમત મૂકી, એટલે dx/dt કેન્સલ થશે, 3 દુ 6 કેન્સલ થશે, એટલે x² = 16 આવવાના, એટલે x = +- 4 આવવાના. અને તેને અનુરૂપ મારે y બિંદુ મેળવવાનું, તો પરિણામ a આપી દઉં. x = 4 માટે a implies 6y = 4^3 + 2, 64 ને 2 66 થવાના, એટલે y = 11, એટલે બિંદુ 4 માટે 4,11 એક થવાનું. અને x = -4 માટે a implies 6y = -4^3 + 2, -64 ને 2 એટલે -62, એટલે y = -62/6 એટલે -31/3, એટલે -4 હોય ત્યારે -31/3 આ બિંદુ મારા આવવાના. ઓકે, ચાલો 11મો દાખલો પણ પતી ગયો. હવે આવે આપણો 12મો દાખલો. 12મો ક્વેશ્ચન. હવાના પરપોટાની ત્રિજ્યા, પરપોટો એટલે ગોળાવાનો, રાઈટ, 1/2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. પરપોટા માટે dr/dt આપેલું છે, 1/2 સેન્ટીમીટર પર સેકન્ડ dr/dt આપ્યું છે. પરપોટાની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય ત્યારે, એટલે r = 1 સેન્ટીમીટર આપેલું છે ત્યારે કદમાં થતા વધારાનો દર, એટલે dv/dt, કદ એટલે dv/dt મને માંગેલા છે, વધારાનો દર માંગેલો છે, એટલે મારે આ રીતે લખવું પડશે. ઓકે, હવે પરપોટો ગોળાકાર આવવાનો, એટલે ગોળાકાર પરપોટાનું ઘનફળ b = 4/3 πr³. એકનું એક આજે ટર્મ રાખતું, dv/dt માંગેલું 4 ને π ને આ કેટલા છે 1/2. હા 1/2 થોડા છે, dr/dt લખવાનું રહી ગયું છે મારે અહીંયા. આ એક જ આપેલું છે ને dr/dt એટલે 1/2 એટલે 2π
સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ચાલો, આ થઈ ગયું. 12મો દાખલો કમ્પ્લીટ થયો. 13મો. ક્વેશ્ચન. એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ, આ ઘણી વાર પૂછાય છે. ફુગ્ગાનો વ્યાસ આપેલો છે. ફુગ્ગો ગોળાકાર કઈ રીતેનો છે એટલે ડી આપેલું છે 3/2 કૌંસમાં 2x + 1. ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર. ફુગ્ગાના ઘનફળમાં એટલે dv / dx પૂછેલું છે. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા મને ફુગ્ગો ગોળાકાર આપેલો, હવે એટલે ગોળાકારમાં ઘનફળ આપેલું છે એટલે ઘનફળથી શરૂઆત કરવાનું. એટલે ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ હું કરવા જઈશ. v બરાબર 4/3 પાયા ક્યુબ આવવાનો. હવે અહીંયાથી જો dv/dx કરવા જાઉં તો dv/dx કરવા જાઉં તો મને પહેલા r જે છે તે x માં મૂકી દેવો પડે કે નહીં? પહેલા r મૂકવો પડે. r આપ્યો જ નથી. r ની જગ્યાએ મને શું આપેલું છે? d આપેલું છે. તો d આપેલું છે એટલે મને r મળી જાય કે ત્રિજ્યા વ્યાસથી અડધી એટલે 3/2 છે એટલે 3/4 થવાના. તો અહીંયા જ હું પહેલા r ની કિંમત મૂકી દઉં કારણ કે મને x ને સાપેક્ષ વિકલન માંગેલું છે. x ને સાપેક્ષ માંગેલું હોવાને કારણે હું અહીંયા r ની કિંમત મૂકી દઉં તો 3/4 2x + 1 નો ક્યુબ થશે. આનું સિમ્પ્લિફિકેશન પહેલા થોડું કરી નાખીએ પછી dv/dx કરીશું. 3 × 9 = 27 ને આ 64 ને 2x + 1 નો ક્યુબ. આનું વિસ્તરણ નહીં કરતા કારણ કે વિકલનમાં સૂત્ર છે આખાની ઘાત આવે તો એ કઈ ભાગલું ઉડે. 49 ને 16 × 64 એટલે કેટલા રહ્યા ઉપર 9π/16 2x + 1 નો ક્યુબ. આ v આવી ગયું. બરાબર. હવે હું dv/dx કરું તો મને ડાયરેક્ટલી આન્સર મળશે. કારણ dv/dr ને એવું કેવું કરવા જાઉં તો પછી પાછી કિંમત મૂકવા પડે બધી જગ્યાએ. એટલે 9π/16 તો અચળ આવવાના 3 2x + 1 નો સ્ક્વેર * 2 અચ્છા ભાગલો ઉડે અને આપણું 16 એટલે 49 27π/8 2x + 1 નો સ્ક્વેર. આ x ની સાપેક્ષ વિકલન આવી ગયું. એટલે x ની સાપેક્ષ ઘનફળમાં થતો વધારો કઈ આવી ગયો 27π/8 2x + 1 નો સ્ક્વેર. આ એ ઘણીવાર પૂછાયું છે. એઝ અ એમસીક્યુ પણ પૂછી શકાય આ તેવું છે કારણ કે અહીંયા નવું શું છે કે અહીંયા r શોધીને પછી તેની કિંમત મારે પહેલા મૂકી દેવાની છે પછી વિકલન કરવાનું છે એટલા માટે. ચાલો આગળનો ક્વેશ્ચન. એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર. હવે આ પાઇપ વાળો દાખલો પણ તમારો મોટો જરાક પૂછી શકાય તેવો છે. 13 14 જે કઈ દાખલા હોય તે 14 નો દાખલો છે. ઓકે, અહીંયા પાઇપ આપેલો છે રાઈટ. આ પાઇપ છે. પાઇપમાં રેતી ભરેલી છે ને આ રેતી નીચે પડે છે પાઇપમાંથી. પાઇપમાંથી રેતી નીચે પડે એટલે અહીંયા જે રેતીનો ઢગલો ઓબ્વિયસ છે કે પાઇપમાં નીચે પડે તો રેતી આમ કરીને પડશે. આમ એવી પડશે એટલે એક શંકુ રચાશે નીચે. તો રેતીનો ઢગલાથી નીચે શંકુનો શેપ રચાયો છે. આ શું છે? રેતીનો ઢગલો. ઇટ ઇઝ ઓલ્સો રેતી. એ પડે છે ને આ શંકુ રચાયો. બરાબર. એટલે ઓબ્વિયસ છે કે આખું એટલે કે હું આ શંકુ જાવ તો શંકુનું ઘનફળ જવાનું ને કે રેતી આખા બધામાં ઘટ આખો એરિયા રેતીથી ભરાઈ ગયેલો છે એટલે ઘનફળની વાત થઈ જવાની. કેટલો? શંકુનો 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના બદલે રેતી આમ જ પડવાની છે તમારી આવી ક્યાં. એટલે અહીંયા મને શું આપેલું છે કે શંકુ આકારના રેતીના ઢગલા માટે મને dv/dt આપેલું છે 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. પાઇપમાંથી આમ જ પડવાની છે એટલે dv/dt આપેલું છે. આ રેતી દ્વારા જેની પર શંકુ બને છે તેની ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતા ઊંચાઈ એરિયા h લઈએ પાયાની ત્રિજ્યા એરિયા આ r છે ને આ h છે. તો તમને આપેલું છે તેની ઊંચાઈ h પાયાની ત્રિજ્યા r કરતા 1/6 ગણી છે એટલે 1/6 અહીંયા ગુણાશે. ઓકે, એટલે આટલું આપ્યું છે. ઊંચાઈ h બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે h બરાબર 4 સેન્ટીમીટર અને પૂછ્યું છે
ઊંચાઈ વધવાનો દર ઓબ્વિયસ છે, રેતી પડશે તો ઢગલો ઊંચો જ જવાનો ને, ઢગલો ઊંચો જ એટલે એની હાઈટ વધવાની તે કેટલા દરે વધે છે તે માંગેલું છે dh/dt. હવે તમે સમજો શેપ શંકુનો છે એટલે શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ કેમ કે રેતીનો શેપ શંકુ છે, v બરાબર 1/3 πr²h. હવે અહીંયા હું સીધું dv/dt કરું તો 1/3 પાઈ r નું 2r dr/dt કરવું પડે ને પછી dh/dt. હવે અહીંયા નથી મને r ની કિંમત આપેલી એક્ઝેક્ટલી આપેલી છે, પણ આજના સંદર્ભમાં આપેલી છે અને dr/dt તો આપ્યું જ નથી. તો આમાં જો હું કરવા જાઉં તો મને અહીંયા dr/dt ને r માં પ્રોબ્લેમ થાય. તો વિચારવાનું આવા દાખલાઓમાં કે પૂછ્યું શું છે, જે પૂછેલું હોય ને તેમાંનો જ ચલ બાકી રાખવાનો, બાકી નાનું છે ને તેનું ટ્રાન્સફર થતું હોય તે કરી નાખવાનું. જેવી રીતે અહીંયા h આપેલો છે ને, h આ માંગેલો છે, અહીંયા r નું કોઈ કામ નથી આખા દાખલામાં, r નું કોઈ કામ નથી એટલે હું અહીંયા શું કરીશ, r ની વેલ્યુ h માં ટ્રાન્સફર થવાની છે જો તે મૂકી દઉં છું, એટલે r ને આમાંથી એલિમિનેટ કરી નાખું, જેનું કામ નથી તેને હું નિકાળી કરું છું. એટલે 1/3 આ થશે 6h નો સ્ક્વેર ઇન્ટુ h. હવે આખો h માં આવી કહું તો મને dh/dt ને h તો મારી પાસે આપેલો છે એટલે બધી વસ્તુ મને મળી જશે અને પરિણામ એક કરી દઉં તો એક ફરતી આ અગત્યનું છે, એના કારણે દાખલો પૂછાય છે વધારે વાર. અને હજુ પણ dh/dt કરીને કે આ કાઉન્સ છોડી નાખું, પાઈ આ 36h² ઇન્ટુ h, આ 12 તાલી 36 થવાનું એટલે 12 પાઈ h³ થશે. આ v આવ્યું, therefore dv/dt હવે કરું તો વાંધો નહીં કારણ કે dv/dt મને આપેલું છે 12 પાઈ h પણ આપેલો છે અને dh/dt માંગેલું છે. ઓકે, dv/dt કેટલું આપેલું છે 12 પાઈ 3 h નો વર્ગ એટલે 4 નો વર્ગ dh/dt 12 છટ્ટી ગયા 16 તાલી 48 એટલે 1/48 પાઈ ઇક્વલ ટુ dh/dt. એટલે dh/dt એટલે ઊંચાઈમાં થતો વધારો 1/48 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ. આ દાખલો ઘણીવાર પૂછાય છે. આ શેપ વિચારીને આનો ઘનફળ સાથે એને કમ્પેર કરવાનું છે. r માંથી h આપેલું તેમાંથી r ને સૂત્ર કરતા કરીને h માં વેલ્યુ લાવવાની છે. આ બધું આપેલું હોવાને કારણે આ દાખલો ઘણીવાર આવે છે. ઓકે, ચાલો આ દાખલો કમ્પ્લીટ થયો. હવે આ તો cx ના તો આપણે જો આપણે કર્યા છે. આ એકાદ દાખલો જો તો કરી મૂકો અને બાકીના તમે પતાવી દેજો એટલે તમારું ચેપ્ટર અહીંયા પતી જાય, અરે સ્વાધ્યાય પતી જાય. 15મો દાખલો. 15મા દાખલામાં મને cx આપેલું છે, રાઈટ? cx આપેલું છે, મને આપણે છેલ્લા બે ઉદાહરણો કર્યા જ છે. cx આપેલું છે 0.007x³ પ્લસ 0.003x², 0.003x² વત્તા 15x વત્તા 4000. આ દાખલામાં તો મને dc/dx જ માંગ્યા. સીમાંત ખર્ચનું વિધેય છે 3x². x આપેલો હશે મને 2x ને આવશે 15. dc/dx કોઈ x માટે આપેલો હશે. ઉત્પાદન ખર્ચ મને આપેલો છે, આ વિધેય આપેલું છે 17 એકમનું ઉત્પાદન. x એટલે મને શું થશે, કેટલા એકમનું ઉત્પાદન કરવાનું છે તેની સંખ્યા બતાવે છે. 3 17 નો વર્ગ 0.03 17 વત્તા 15. આનું સિમ્પ્લિફિકેશન તમે કેલ્ક્યુલેટ કરી નાખો તો 20.967 આવે છે રૂપિયા. ખર્ચ છે ને એટલે રૂપિયા. 16મો દાખલામાં તમને સીમાંત આવક આપેલું છે. આ રીતે જ સીમાંત આવક આપેલી છે 13x² વત્તા 24x વત્તા 15. અને એમાં પણ મને એક અમુક વસ્તુનું વેચાણ કરેલું હોય ત્યારે મને માંગેલું છે 24. x બરાબર એકમ આપેલા હશે. કેટલા એકમ આપેલા છે? એમાં 7. વેચાણ કરેલું છે 7 એકમનું એટલું 24. એટલે આના રૂપિયા જે આવશે તે એના રૂપિયા આવે છે 208 રૂપિયા. આ દાખલા. ઓકે, ચાલો 17મો દાખલો અને 18મો દાખલો. જો ત્રિજ્યા 6 સેન્ટીમીટર આપેલી છે, ક્ષેત્રફળ એટલે પાઈ r² થવાનું. ત્રિજ્યાને સાપેક્ષ જ માંગ્યો છે, dA/dr જ માંગેલું છે. dA/dr 2 પાઈ r આવશે. 2 ની કિંમત હું મૂકીશ 6 એટલે 6 × 12 પાઈ આવશે. અને આ પાછો rx વાળો દાખલો આપ્યો છે એટલે બે MCQ તમારે એક છેલ્લું MCQ આવું છે બેઠું અને પેલું
2πr જ સીધું આવશે એટલે કમ્પ્લીટ થઈ જશે. એટલે તમારા એવા સ્વાધ્યાય આખું કમ્પ્લીટ કરવા પડશે. 2 MCQ તમને આપ્યા છે એટલે અમારા દાખલા તમારા કમ્પ્લીટ થયા. જો લાસ્ટ એક્સરસાઇઝમાં અમારા દાખલા હોય તો આપણે કન્ટિન્યુ કરીશું અને થોડાક દાખલા તમને એક્સ્ટ્રા કરાવી દેવામાં આવશે. ચાલો કમ્પ્લીટ કરી નાખજો.